ઋતિકભાઈને છે ને સ્ટેશનમાં બોલાવી લીધો મેં. એનું કારણ શું છે ખબર કાંઈ? એનું કારણ છે મારે જવાની છે ભજૂડ. એટલે કેમ મોટો હતા લે 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 લે. જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો ગાઈસ? મજામાં ને? આપણો જે બ્લોગ જોતા બધા મોજમાં જ હોય. સવારમાં નહીં પણ કાલનો મારે પોપટ થઈ ગયો છે સાંજે. પોપટ શું કામ થયો છે ખબર છે? મોટો જબર પોપટ થઈ ગયો યાર. હાલ હોય તમને હું ઘરે જઈને કહીશ કે પોપટ હું છો, કેવો પોપટ થઈ ગયો યાર. હેરાન થઈ ગયા. અને આજે બીજું એ કે ગાઈસ કે અહીંથી એક છે આપણે પૂજારી છે ને, ભાઈબંધ જ છે આપણા. ભાઈબંધ થઈ જાય બધા. એમાં મારે કેવું છે કે એક ઝાડવું મારે લેતું જવું છે. મસ્તીનું ઝાડવું હોય ને, ઝાડવા તો બહુ ગમે. શું કે આપણે ઝાડવું છે જ તે આપણે ઓલી વેલ છે એક અહીંયા એક છે મસ્તીનું ઝાડવું. જો હામે છે ઝાડવાવાળું, આછી પાંદડા ફૂલડાવાળું. એટલું મસ્ત છે ને, આમ જોઈને જ મજા આવે. પછી જો આ ફૂલડા મને બહુ ગમે જો છે. પછી આ ઝાડવું, અલગ અલગ જ નોકરા ઝાડવા જોવા મળે. બોલો કઈ એકાદી પૂછવું છે એવું લાગે તો કઈ શીખ ખાઈને અવિનાશભાઈ છે ના. એટલે મારે કેવું છે કે એકાદું ઝાડું આપણને હોય ને મસ્તીનું ઝાડું. પછી જો આવડી આ ઝાડવું તો બહુ, આ તો અમારે લગભગ હતું જ તે, પણ અમારે પેલા વાડો હતો અમારા ઘરમાં પેલા, જે અત્યારે મોટા બાબુની રહે ને, મોટબાની ત્યાં મોટો જબ્બર વાડો હતો. ના ઝાડવા જ હોય, અલગ અલગ જ ઝાડવા હતા. જો આ એક ઝાડવું હતું અમારે. પછી અત્યારે જે વેલ છે એ વેલ તો જો કે મેં ઉગાવેલી છે. પછી જો અહીંયા પછી આપણે શું કહેવાય આ લીમડો નહીં, લીમડો તો અહીંયા ક્યાંક છે આની પાસે. એટલે આમ ઝાડવાનો તો મને બહુ શોખ છે. ઝાડવો યાર ઉગાવવું પડશે મને. અમારી પાછળ ગલેરી છે ને ત્યાં આમ લાઈન કરવી છે. જો આ ફૂલના તો મને બહુ ગમે. આપણે એવું લાગે કે અવિનાશભાઈને કહેવું છે કે એક ઝાડવા ઇન્ટરવ્યૂ એટલે મીન્સ કે કયા શું ઝાડવાનું નામ છે, શું છે શું નહીં, આમ તે. પછી જો આ કંઈક અલગ જ છે અહીંયા છે. હા ફૂલ મને છે ને ઝાડવા શું કામ ગમે ખબર? ફૂલડા હોય ને એટલે ગમે મને. સુગંધ જ આવ્યા રાખે મસ્ત. હવે આપણે જવાનું છે ઘરે. આ ગાડી જો તમે હવે કાયદેસરની ગારાવાળી થઈ ગઈ જો, થઈ ગઈ છે ને. અને હવે થોડાક દિવસમાં કંઈક નવું આવવાનું છે, નવું થવાનું છે. વિચાર છે ક્યાં કરવું કાંઈ વાંધો નહીં, ચાલો એ તો બધા સમજી ગયા છે. ન સમજી ગયા હોય તો હું તમને પછી કહી દઈશ નિરાતે. આપણે ઇન્ડિકેટર નવું નાખવું છે. આવડો જો તૂટી ગયો છે એવડે ઇન્ડિકેટર નવું નાખવું છે. પછી બીજું નવું એડ કરવું છે આમાં ગાડી. તો ચાલો કરે છે કહું બધું શું એડ કરવાનું છે અને શું પોપટ છું એ બધું તમને કરે છે કહી દઉં. ગાડી મેં ક્યાં પાર્કિંગ કરી છે ગાઈસ ખબર છે? જો મને ખબર જ હતી ત્યાં હું ગાડી મૂકીશ એટલે ગાય આવશે જ તે, કારણ કે એને વાંસ આવી જાય છે. ભાઈ આવ્યો એમ. હે મનભા શું કરો હે? ઓછું શું છું? ગરમી થાય તો ગરમી થાય તો દાદા આવ્યા. શીશો આમ કરતા હતા એટલે આવ્યું છે ફૂલડું કાંઈ દેખાતું નથી. એ મને લાગે આ ક્યાંક આવશે ફઈ. હા છે ફઈ. હું સોરી મોટબા ફઈ યાદ આવી ગયા. કઈ આ એટલાક બધા આવશે જોજો. હા કઈ છે આ સામાન પેલા ગાય જરા ભૂલા પડ્યા છે. જીજ્જર 9ની ગાડી છે. હું સાપ એવા મોકલું મોટબા. ઋતિક કાંઈ ગયો ભાડો? હા લસન કરે માથે. થોડાક ફાસ્ટ બોલતા હો ફાસ્ટ. હું મોબાઈલ લાવું ને એટલે તમારે ફાસ્ટ જ બોલ. એટલો બધો નહીં પાછો. બે ત્રણ ઘરે સંભળાય એટલું નહીં પાછું. પાછા ગીત ન ગાવા પડતા. ગીત ન ગાવા મળે મોટમાં પાછા. ફાસ્ટ બોલવાનું પડતું. હાલો મને સાકરમ કરજો હાલો ફટાફટ. હા ઋતિક લેસન કરતો છે મોટબા. હા સંભાળતા આવ્યો એ ઋતિક. સંભાળતા આવ્યો ગાઈસ ઋતિક તો. અને આજુબાજુ વાતાવરણ જોવે છે તડકાવાળું. પછી બપોર પછી હું તાનું કાંઈ નક્કી નહીં. બિચારા અંબાલાલ કાકા, આપણે અંબાલાલ પટેલ છે ને, બિચારાને માથે કંઈક એવું કાંઈક ઉપાડો છે. ત્યારે ઇન્સ્ટાગ્રામમાં હું કંઈક જોતો કે બધું કાંઈક હતું આવું. આપણે આપણું કામ કરીએ. આજકાલ ઇન્સ્ટાગ્રામમાં આમ જોતો ને તો એમાં એવું આવ્યું નહીં. આ છે કાંઈક બપોર પછી કાંઈક વાતાવરણ બદલી કંઈક મજા આવે. અત્યારે તો તડકો છે. આવું બોલતો હું હમણાં કહેતો મને. હા ગરમી વગર લાઈટ વગર કેવું કાલે? ફાસ્ટ બોલ થોડું. લાઈટ વગર કેવું કાલે છે? લાઈટ વગર કેવું કાલે છે?
माइक किधर है माइक तेरा नहीं है ने बस तो ये माइक છે બસ લે લેસન કરી નાખ્યું કયું કયું હતું ગુજરાતી અંગ્રેજી ને ગણિત મારે પ્રોબ્લેમ આવે મારા પછી આપવું પડે મારા આમાં હરકો અવાજ ન આવે એટલે પછી છે ને કટિંગ કરી નાખવું તો ઋતિકભાઈને લેસન આપ્યું છે લેસન પણ કમ્પ્લીટ કરી નાખ્યું છે ગુજરાતી ગણિત અને અંગ્રેજી ગુજરાતી ગણિત ને અંગ્રેજીનું લેસન આપ્યું છે લેસન કમ્પ્લીટ કરી નાખ્યું છે આપણા ભાણુભાઈનું એમ જ કહું છું કે ત્યાં છે ને વિદ્યા મંદિરમાં પહેલો નંબર આવો જો પહેલો નંબર બરોબર તારો ફેવરેટ વિષય છે અંગ્રેજી વાહ અંગ્રેજી છે કાંઈ પહેલો વિષય ફેવરેટ વિષય મારો તે ફેવરેટ હા જી હા ગાઈસ ઘરેથી ડાયરેક્ટ આપણે આવી જશું સિંહો સ્ટેશન એનું કારણ શું છે ખબર ગાઈસ એનું કારણ છે મારે જવાનું છે ભજૂડ મારે નથી જવાનું આ જવો કઈ શકતો હોત પણ મારે ભજૂડ નથી જવાનું મારે ખાલી ડ્રોપ કરવા આવ્યો છું વાતાવરણ સારું બની ગયું છે આટલા મજા આવે છે બહુ બોલાય નહીં ગાઈસ કારણ કે સાચો ભાઈ જેટલી મજા આવે છે મને આમ એટલી મજા આવે છે અત્યારે ટ્રેનની વાટે છે અત્યારે બસ અત્યારે જાય જ છે અત્યારે બીજું કામ હતું પણ પતાવ્યા ભાઈ કેટલું લોડ વધી ગયો બોલો ભાઈ કેટલું એમ ઘણી જગ્યાએ મારી તો આજ તો કેટલા 1 2 અને 3 કામ એક હારે આવ્યા 3 ને 1 4 5 કામ એક હારે આવ્યા કયા ખબર એક બીજું કામ હતું એ તમને હું ન કહી શકું પછી મારે યુટ્યુબમાં શોર્ટ મૂકવાનો હતો ઇન્સ્ટાગ્રામમાં શોર્ટ મૂકવાનો હતો પછી ઋતિકને મૂકવા જવાનું છે પછી મારા ઘરના સ્ટેશનમાં મૂકવા જવાના છે હવે વિચાર કરો કેટલું અને એક જ સમય હો 11 વાગે એટલે 11 વાગે જ થયા એટલે આવું છે બધું સર થોડો કન્ફ્યુઝ થઈ ગયેલો હતો અને વાગ્યા છે કેટલા 11:32 થઈ છે બસ જસ્ટ આવતી જશે ટ્રેન હા ઋતિકભાઈને મેં ફોન કરીને કહી દીધું મેં દુસન તું સ્ટેશનમાં વહી આવજો મેં કીધું તું સ્ટેશનમાં વહ્યા પછી સ્ટેશન સીધો હું તને મૂકી દઈશ નિશાળે ઋતિકભાઈ જો ગાય મેં ઋતિકભાઈને છે ને સ્ટેશનમાં બોલાવી લીધો મેં કીધું હાલ ને ભાઈ તું અહીં બે ને મેં કીધું મારે ખોટું કામ વધી જાય મેં કીધું છે ને કારણ કે અત્યારે 11:44 થઈ ગયેલી છે ફટાફટ નિશાળે એને ડ્રોપ કરી આવું અને આમાં તો 11:33 થઈ છે થોડીક મોડી છે 10 મિનિટ હાલે શૂટ કરજો બરાબર ક્યાં જશે એટલે કેમ મોટો હતા લે બોલો ક્યાં જો બીજો જશો શું હે ઋતિક જય માતાજી ઓલા બે ભાઈ બોલ આ ઊભો હતો બિચારા હવે વિડીયો ચાલુ કર્યો તો જા ગોળીની જેવ 10 કાઢતા મજા આવી ગઈ તો હજી આવું તો ઋતિકભાઈને ડ્રોપ કરી નાખ્યો છે નિશાળે પગાર દીધો છે સહી સલામત હવે જઈએ આપણે ગાડી લઈને ઘરે ગાય કેટલો મસ્ત આંકડો છે 19,900 હાલો હવે તો કોઈ શૂટ કરવાનું છે નહીં એટલે હાલ ને એવું લાગે તો શૂટ કરીશ નકર આપણે સીધા આપણે ઘરે મળશું Oh, so bright, baila conmigo toda la night. El ritmo suena, can you feel? Move your body, it's so real. Vuélvete loco, don't stop now. Sigue el ritmo, I'll show you how. Fuego en el aire, burning high, feel the heat. વાતાવરણ થોડુંક બગડ્યું છે હો મિત્રો મને એવું લાગે છે કે ક્યારેક પછી છાંયો આવી જાય છે અને ક્યારેક તડકો આવે છે અત્યારે જો કે આટલો ભાગ તો આમ કાળો ભાગ છે આમ કાળો ડિબાંગ છે પછી કાંઈ કહેવાય નહીં શું થાય અને આ ગાડી આપણે મારી જૂની અહીંયા છે નવી અહીંયા છે અને નવીમાં ગાઈસ થોડોક પ્રોબ્લેમ શું છે ખબર 5-6 આવી ગયો છે પ્રોબ્લેમ કે હવા ઓછી છે તો કે પ્રોબ્લેમ ન કહેવાય 1:45 થયા છે હવે બેસી જાય જમવા ભૂખ લાગી છે અત્યારે બધું એડિટિંગ કરતો હતો મજા આવી ગઈ મગનું શાક છે છાશ રોટલી કેરી ભૂંગળા વાગ્યા છે કેટલા વાગ્યા છે 1:30 એટલે 6 વાગી ગયા છે બ્લોગ કાજ ચાલુ કરું છું અત્યારે એનું કારણ છે ભાઈ હું ઋતિકભાઈને લઈ આવ્યો ઘડીક તો મને એમ થયું કે મેં ન જાઉં મેં પછી મને એમ શું કે મેં તું પોતળી લઈને જ જોઈ મેં તું ખોટું છે ને પલળ ભાવ છે તો કોકડા પલ્લી જાય બરાબર એ ફોટો માંડો પડ મેં તો ઘડીક તો મને એમ શું મેં નથી જાઉં રહેવા જાય 5:30 આઈને જ થઈ ગયા હતા મેં કીધું પછી હાલને મેં તો જવા દે મને આવતો તો ઘરે કંટાળ અને આવા મોસમમાં તો પછી તમને ખબર છે ને કેવી મજા આવે તો મેં હાલ જાવી કાલની જેમ જો બદલી જો
કાલની જેમ ડિઝાઇન થઈ ગઈ ત્યારે હવે ગાડી મેં ઓલપા રાખી છે લઈ આવી માલ લેવા જવાનું છે. ક્યાં હું પહોંચ્યો ખબર છે? પૂરું નાળા જેવું નથી આવતું, નાળા જેવું ત્યાંથી સેજ આઈને પોજો ને જાતો ઋતિકભાઈ હામાં આવતા હતા. આ તો હામો આવતો લાગે, મેં તો હાયલો આવતો હતો. ઈ ભેંસ્યું ને બધા ભેંસ્યું હાયરોર આવતી હતી, ઈ હાયરોર આવતો હતો. આ તો ઘણા બધા હાયરોર આવે. મેં કીધું લે હથવારો તો છે. તો મેં કીધું લે મને આમથી આગળથી ફાળી જોઈએ કે લે મામા જ આવતા લાગી શકે. ઓ આ પાણી છે યાર. હજાર હું આ ટ્રેન જાય છે ને તો હું મેં હાલનો વિડીયો શૂટ લઈ લઉં. મેં આ તો જોઈ જાઓ પાણીનું મોટું ખાબસ છે ભરેલું હતું અને આમ કાંઈ સનસેટ થઈ રહ્યું છે કેટલું મસ્ત. ચાલો હું તમને બતાવું. હું તો નાય ફ્રેશ થઈ ગયો, કાંઈ મજા આવી ગઈ નાવા. ચાલો બતાવું તમને પેલા સનસેટ. અને જો ટ્રેન જો થાય ફિલિંગ યાર કાંઈક અલગ જ થાય હોય. એમાં ચોમાસું હોય અને એ જે આવી એક્સપ્રેસ જતી હોય ટ્રેન, હું કેતી જાય છે જાશું આપણે બેનદાસ જઈશું આપણે. જો કેવું દેખાય છે, કેટલું મસ્ત સનસેટ થાય, કેવા મસ્ત બગલા ઉડે છે. આમ જોરી ગમતો વરસાદ આવ્યો, 2 દિનનો વરસાદ આવ્યો તો આમ જો આમ લીલોતરી આમ થોડીક થઈ એવું નથી લાગતું તમને? આમ નકરું લીલું આમ બધું આમ ઘટાદાર થઈ ગયું એવું લાગે છે મને તો. હું ક્રિકેટ રમસ હે તો અત્યાર સુધી ક્યાં શું કરતા હતા? તે મેં તમે ક્રિકેટ નથી રમતા? હું તો વાટ જોતો હતો. મેં તો રમીને મેં તો વૈયા ગયા છે. મેં તો તો અત્યારે રમો છો? લાવ આ વાલ થોડુંક એડિટિંગ કરતા હોઉં. તો ફાઇનલી મિત્રો હજી તો બફારો થાય છે, ગરમી પણ ફૂલ. પણ હવે મને લાગે રાતે કદાચ આવે તો કદાચ, પછી કાંઈ નક્કી ને. આજ તો તોય અમારે રાત નીચે જ હોવું છે, ઉપર નથી. કારણ કે વરસાદ આવે છે ને તો થોડું ઘાણી થઈ જાય. ગાડી પાર્કિંગ કરી દીધી છે. આવડી અહીંયા છે. અને બ્લોગ આપણે હવે એન્ડ કરી નાખવી. આજનો દિવસ કેવો જોઈ તો મને અમારે બનશે આજે ગરમા ગરમ ભજીયા. જી હા ગાઈસ, ભજીયા મસ્તીના બટેટાવાળા બનશે એવું વિચાર બનાવે છે. બ્લોગ આપણે એન્ડ કરી નાખ. વાગ્યા છે 7:30. મારા દ્વારકાધીશ. આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. ભૂલ્યા વગર થોડોક સપોર્ટ કરતા રહેજો મને. કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળે કાલે નવા મસ્ત મજાના બ્લોગમાં.